અરવલ્લી જિલ્લો એ અરવલ્લીની ગિરિમાળા ઉપરથી નામ પડ્યું હતું. હાલ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે ને કે સેવ અરવલ્લી હિલ્સ. ખાસ કરીને જે પ્રકારે રાજસ્થાનમાં જે આંદોલન ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં કહો તંત્ર સામે, એ આંદોલનમાં જે વર્ડિક્ટ આવ્યું છે કે 100 મીટરથી નીચી જે પહાડીઓ છે તેને અરવલ્લીની ગિરિમાળા નહીં ગણવામાં આવે, પરંતુ આપણું અસ્તિત્વ જ અરવલ્લીથી છે. આપણે અરવલ્લીથી ઓળખાઈએ છીએ. અરવલ્લી આપણી રક્ષા કરે છે. અરવલ્લી આપણી પ્રકૃતિની સામે રક્ષા કરે છે. પાણીનો સોર્સ આપણો પડે છે. આપણો જળાશય એની વચ્ચે બનેલો છે. આપણા યાત્રાધામ એની વચ્ચે છે. પ્રકૃતિમાં બદલાતા વાતાવરણ વચ્ચે આપણું રક્ષા કરે છે. સતત પવનો ફૂંકાતા હોય છે. એ પવનની વચ્ચે આ ગિરિમાળા ઊભી રહેતી હોય છે. જે રણ લાંબુ થતું હોય છે ટૂંકું કરવાનું કામ આ ગિરિમાળા કરતી હોય છે. એટલે પ્રકૃતિની સામે જો ખનન કરવાની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો ચોક્કસથી આપણો જ નહીં પરંતુ આપણો જે ભવિષ્ય છે, આવનારું જે ભવિષ્ય છે એ ચોક્કસથી ખૂબ જ